બોલ. આપણે આજે આવ્યા છે પાદરા તાલુકાના આતી ગામે હજરત બાલમસિંહ શહીદ બાવાની મજાર શરીફ પર. આજે આપણે ઉર્સના જે કમિટી છે એ કમિટીના માણસો જોડે આજે આપણે વાત કરીશું. શું કહેશો આજે આ ઉર્સના નિમિત્તે તમે? અસ્સલામુ અલૈકુમ. પાદરા તાલુકાના આટી ગામમાં હજરત પીર બાલમશાહ દાદાની દરગાહ આવેલી છે, જે હિન્દુ અને મુસ્લિમોનો કોમી એકતાનું એક પ્રતીક છે. અને અહીંથી વર્ષોની પરંપરા મુજબ 6 તારીખે સાબાનના 17મા ચાંદે સંદલની ઉજવણી કરવામાં આવશે અને 18મા ચાંદ અને 7 તારીખે શનિવારે કવ્વાલીનો શાનદાર જલસો થશે. તેમાં મુંબઈના મશહૂર કવ્વાલ મુસ્તફા અજીઝ નાજા અને મુરાદ આર્ટિસ્ટનો શાનદાર કવ્વાલીનો પ્રોગ્રામ થશે. અને આ દરગાહમાં હિન્દુઓ અને મુસ્લિમોની એકતા રહેલી છે. જેમ તમને જણાવતા એ થશે કે અહીંયા લગભગ આ જ વર્ષની અંદર 14થી 15 તો કેન્સરો મટી ગયેલા છે અને હિન્દુ અને મુસલમાનોની આસ્થા રહેલી છે. આ દરગાહ ઓછામાં ઓછા ઘણા વર્ષોની છે અને આ દાદા પર હિન્દુ અને મુસલમાનો યકીન રાખે છે અને પોતાની બાધાઓ માનતાઓ કરે છે અને આ કોમી એકતાનું પ્રતીક અહીં લહેરાવે છે. અને આમાં ઉર્સની ઉજવણી પણ એક કોમી એકતાના રૂપે કરીએ છીએ, જેમાં અમારા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ હજારોની સંખ્યામાં ઉમટી આવે છે. આપણે બીજા દાઉદભાઈ જોડે વાત કરીશું, દરગાહના જે ઉર્સ કમિટીના મેમ્બર્સ છે. દાઉદભાઈ, તમે શું કહેવા માંગશો? હું એટલું કહેવા માંગીશ કે આટી ગામ, પાદરા તાલુકા, જિલ્લા વડોદરા, આ આટી ગામની અંદર એક બાલમ શહીદ બાવાની દરગાહ એવી છે કે ત્યાં દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ વર્ષો ત્યાં પરંપરાથી કોમી એકતાનું પ્રતીક મનાવી રહ્યા છે. દર વર્ષે કવાલીનો પ્રોગ્રામ થાય છે. એમ આ વખતે પણ 7 તારીખે કવાલીનો પ્રોગ્રામ છે. એમાં મુસ્તફા નાજા અને મુરાદ આર્ટિસ્ટનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તેની અંદર તમામ આજુબાજુથી લઈને દૂર દૂરથી લોકો અહીંયા પધારે છે અને તેમનો અહીંયા ભાવિઓ અમને સ્વાગત કરીએ છીએ. એટલે મારે દરેક ભાઈઓને, હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારો એક મેસેજ છે કે 7 તારીખે જરૂર આટી ગામ, તાલુકા પાદરા, જિલ્લા વડોદરામાં આવો અને બાલમ શહીદ બાવાનો ઉર્સ મનાવો. હવે આપણે વાત કરીશું મોહમ્મદભાઈ જોડે. મોહમ્મદભાઈ શું કહેવા માંગે છે? મોહમ્મદભાઈ, તમે શું કહેશો ઉર્સ નિમિત્તે? કેવું છે કે આપણા ગામ આટી તાલુકા પાદરા, જિલ્લા વડોદરા, પીર બાલમસિંહ દાદાની દરગાહે દર વર્ષે ઉર્સ થાય છે અને હિન્દુ મુસ્લિમ એકતાથી રહે છે અને બહુ સારી રીતે કવાલીનો પ્રોગ્રામ થાય છે. હવે આપણે અહીંના જે વડીલ છે, વડીલ જોડે વાત કરીશું. આપ શું કહેવા માંગશો ઉર્સ નિમિત્તે? બાલમશાહ બાવાની દરગાહ છે આથી ગામમાં ભાગોળમાં જ ને સારી રીતે મેળો થાય છે ને વર્ષોથી પરંપરાથી મેળો ભરાય છે ને બીજા મહિનાની 7 તારીખે મેળો છે ને શાંતિથી ઉજવાય છે મેળો. આપણે જોયું તમામ દરગાહના ઉર્સની જે કમિટી છે એમની જોડે આપણે વાત કરી. બધા સર્વેને હું પણ પોતે પણ આ ચેનલના માધ્યમથી બધાને આવકારું છું કે તમે બધા 7 તારીખે આવો અને આ ઉર્સનું તમે લુત્ફ ઉઠાવો.